શિયાળાના રાજા કહેવાતા એવા લાલ ગાજરથી બનતા લસણિયા સંભારાની રેસીપી આજે તમારી જોડે હું શેર કરું છું. તો તમને મારી રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આ મેં 2 ગાજર લઈ લીધા છે. સારી રીતે ધોઈને લૂછી લીધા છે. હવે આપણે એને ઉપર નીચેનો ભાગ કટ કરી લેશું અને છાલ ઉતારી લેશું. આ રીતે તમે જોઈ શકો છો. હવે આપણે વચ્ચેથી પિત્ત કાઢી અને નાના નાના પીસ કરી લઈએ. આ રીતે પિત્ત કાઢી લેવું. હવે એને આ રીતે ફટોફટ આપણે ટુકડા કરી લઈએ. તમને બતાવી દઉં એ રીતે, બહુ પાતળા પણ નહીં અને બહુ જાડા પણ નહીં. જો આ રીતે કરવાના છે. આપણે બધા આ રીતે પીસ કરી લીધા છે. હવે 2 મેં મોળા મરચાં લીધા છે. મોટી સાઈઝના 2 મોટા મરચાં લીધા છે. એને પણ આપણે ગાજર કટ કર્યા એ રીતે કટ કરી લઈશું. બિયા સહિત હું કટ કરું છું. તમને તીખું ન ફાવતું હોય તો બિયા કાઢીને કટ કરવા. હવે આપણે આ કટ થઈ ગયું છે. હવે આપણે 8 થી 10 કળી લસણની નાખવાની છે. તો એક મોટો ગાંઠિયો લસણનો લઈ લીધો છે. આપણે એના ફોતરા કાઢી લઈએ. લસણની કળી આપણે ફોતરા કાઢીને અલગ કરીને જોઈ શકો છો આ રીતે લઈ લીધી છે. હવે ખાંડણી દસ્તાની મદદથી આપણે એને ખાંડવાનું છે. તો આ રીતે લસણની અંદર થોડું મીઠું, થોડું લાલ મરચું, ચપટી હિંગ આપણે વાટીને ચટણી તૈયાર કરી લઈએ. તો આપણી આ ચટણી તૈયાર છે. હવે એક કડાઈમાં આપણે થોડું તેલ નાખી દઈએ. થોડી આપણે રાઈ નાખી દઈએ. ચપટી જીરું નાખી દઈએ અને ચપટી આપણે વરિયાળી નાખવાની છે. એ તતળી જાય પછી આપણે અંદર ગાજર અને મરચાં નાખીને તેલ ચડે ત્યાં સુધી આપણે ખાસ ગેસે શેકી લઈએ. કોથમરીના ડંઠળ નાખી દઈએ. થોડું આપણે બુરું નાખી દઈએ. તમે ખાંડ પણ નાખી શકો છો. અને લસણની ચટણી નાખીને સારી રીતે મિક્સ કરી લઈએ. સારી રીતે મિક્સ થઈ ગયું છે. તમે જોઈ શકો છો. ગેસ બંધ કરી દીધો છે. ઉપરથી થોડું લીંબુ નીચવી દઈએ અને પ્લેટમાં સર્વ કરીએ. જોતાં જ ખાવાનું મન થઈ જાય અને જમતી વખતે તમે ડીશમાં પરોસશો તો જમવાનો સ્વાદ ઓર વધી જશે. તો મિત્રો, તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરી દેજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમે આ બનાવી હોય તો કમેન્ટમાં મને જરૂરથી જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.